गुड मॉर्निंग टू ऑल ऑफ यू। नमस्कार, सुप्रभात। आज फरी आप चौथा लेक्चर अंदर आप मળી રહ્યા છીએ विद्युत रसायणना। छेल्ले आपणे जे विद्युत रासायणिक कोर्सनी बात करी एमां डेनियल कोर्स गैल्वेनिक कोर्सनी आपणे बात करेली एना संदर्भमां ज आपणो एक आगळ नवो प्रश्न छे। प्रश्न आपणो आ प्रमाणे गैल्वेनिक कोर्समां विरुद्ध पोटेन्शियलनी रेडॉक्स प्रक्रिया અને ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા ઉપર અસર સમજાવો। વાત એ છે આગળ આપણે જે ડેનિયલ કોર્સ આપણે બતાવ્યો એમાં આ ભાગ આપણે બતાવેલો નથી, આપણે આટલો ભાગ બતાવ્યો। હવે જ્યારે આપણે કોષને કોપરના તાર મારફતે જોડીએ છીએ કોષમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે। હવે કેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો, કેટલો કરંટ ઉત્પન્ન થયો, જેને પ્રમાણિત કોષ માટે આપણે E નોટ સેલ કહીએ છીએ। E નોટ સેલ કોઈપણ વિદ્યુત રાસાયણિક કોષ પર એનો જે કોષ પોટેન્શિયલ કહેવાય, પ્રમાણિત કોષ પોટેન્શિયલ, જેને આપણે E નોટ સેલ કહીએ છીએ। आ कोष पोटेन्शियल मापवा माटे અહીં આગળ વોલ્ટમીટર સાધન અને પોટેન્શિયોમીટર સાધનનો ઉપયોગ થાય છે। પણ વોલ્ટમીટર એક એવું સાધન છે કે જેમાં કોષનો સાચો કોષ પોટેન્શિયલ મળતો નથી, અંદાજિત મૂલ્ય મળે છે। પણ મારે જો કોષનો સાચો કોષ પોટેન્શિયલ જાણવો હોય તો અહીં આગળ મારે પોટેન્શિયોમીટર સાધનનો ઉપયોગ કરવો પડે। એટલે સાચો કોષ પોટેન્શિયલ કયા સાધનથી મપાશે? પોટેન્શિયોમીટર। પણ જો આપણે અંદાજિત મૂલ્યને મેળવવું હોય તો એના માટે વોલ્ટમીટર સાધનનો ઉપયોગ થશે। તો અહીં આગળ ધારો કે મારે સાચો કોષ પોટેન્શિયલ મેળવવો છે તો મેં પોટેન્શિયોમીટર જોડેલું છે। હવે જે ડેનિયલ કોષ છે, ડેનિયલ કોષમાં બંને દ્રાવણોની સાંદ્રતા 1 મોલર હોય છે। 1 મોલર 1 મોલર, बराबर है। तो ए समय जे वोल्टेज उत्पन्न थाय छे, जे विद्युत प्रवाह उत्पन्न थाय छे ए केटलो होय छे? 1.1 वोल्ट। એટલે ડેનિયલ કોષનો E નોટ સેલ 1.1 વોલ્ટ હોય છે। જે ડેનિયલ કોષ છે એ ડેનિયલ કોષનો વોલ્ટેજ કેટલો છે? 1.1 વોલ્ટનો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે। આગળ આપણે ગણીશું, આના પછી એક્ઝામ્પલ ઉપર આવીએ છીએ કે કેવી રીતે 1.1 વોલ્ટનો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય। હવે આપણે આ ગેલ્વેનિક કોષમાં વિરુદ્ધ પોટેન્શિયલ એપ્લાય કરવાનું છે। એટલે આપણે એ કોષની અંદર બાહ્ય વિદ્યુત પ્રવાહ અથવા બાહ્ય પ્રવાહ આપણે એને એપ્લાય કરીએ છીએ, આપીએ છીએ। અંદરથી ઉત્પન્ન તો થાય છે, સાથે સાથે બહારથી આપણે વિદ્યુત પ્રવાહ અંદર આપવો છે। तो एवी 3 कंडीशनों शक्य बने। नंबर 1, जो बाह्य विद्युत प्रवाह मूल्य जेने E एक्सटर्नल बाह्य विद्युत प्रवाह નું મૂલ્ય જો 1.1 વોલ્ટ કરતા ઓછું હોય તો આ कंडीशन नंबर 1 કે 1.1 વોલ્ટ કરતા આપણે ઓછો વિદ્યુત પ્રવાહ જો કોષમાં પસાર કરીશું તો એમાં કયા પ્રકારની રેડોક્સ પ્રક્રિયા થશે, ઇલેક્ટ્રોન અને વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે, એનોડ અને કેથોડ કોણ બનશે એ આપણે નક્કી કરવાનું। બીજી કન્ડિશન એ આવે કે જે બાહ્ય વિદ્યુત પ્રવાહ દાખલ કરીએ છે E એક્સટર્નલ એ 1.1 વોલ્ટ જ હોય, एक्जेक्ट एक જેટલો અંદરથી ઉત્પન્ન થાય છે એટલો જ આપણે બાહ્ય વિદ્યુત પ્રવાહ આપીએ છીએ। ત્રીજી કન્ડિશન, જો E એક્સટર્નલ નું મૂલ્ય 1.1 વોલ્ટ કરતા વધુ હોય તો કન્ડિશન કઈ બને। આવી 3 પરિસ્થિતિની અંદર આપણે કોષમાં કેવા પ્રકારની પ્રક્રિયાઓ થશે, કઈ દિશામાં થશે એ વાત આપણે કરવી છે। ચલો પહેલી વાત આપણે સમજીએ। ध्यान आज 1.1 वोल्ट नो विद्युत प्रवाह जे उत्पन्न थाय छे, 1.1 वोल्ट करता વધુ હોય તો कन्डिशन कई बने। 3 कंडीशन आपणे आपी છે। चलो पहली बात આપણે समझिए। ध्यान आज 1.1 वोल्ट नो विद्युत प्रवाह जे उत्पन्न थाय छे 1.1 वोल्ट करता વધુ હોય તો
હવે ધારો કે કોઈ જગ્યાએ તમે અહીંથી આમ બળ આપો અને સામેથી એક બળ આપો, જો આમ બળ ઓછું હશે તો તમારો જે હાથ છે અથવા એ બળ છે પેલાને પેલી તરફ ખેંચી જશે. આ એક કન્ડિશન. બીજી કન્ડિશન, ધારો કે બંને તરફથી લાગતું બળ સરખું હશે તો ધારો કે હાથ એવો છે કે આ હાથનું બળ ને આ હાથનું બળ સરખું હોય તો મિડલમાં રહેશે, પણ જો આ બળ વધારે હશે તો હાથ આપણો આ તરફ જશે. તો આવી ત્રણ કન્ડિશનો આની અંદર એપ્લાય થાય છે. અહીં જે કોસ પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે એ પણ વાસ્તવમાં આ બંને વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિનો તફાવત હશે. એ આગળ વ્યાખ્યામાં આપણે લઈએ છીએ. બરાબર? એટલે એક પ્રકારનું અહીંથી બળ ઉત્પન્ન થયેલું છે, સામેથી તમે કેવું બળ આપો છો, કેવો વિદ્યુત પ્રવાહ આપે છે એ પ્રમાણે ફેરફાર થશે. ઓકે, વસ્તુ આખી ક્લિયર થઈ. હવે આપણે આપે છે કે રેડોક્સ પ્રક્રિયા કેવા પ્રકારની થશે, કોણ એનોડ બનશે, કોણ કેથોડ બનશે, કઈ દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે એના. ચલો પહેલી વાત કરીએ છીએ અહીંયા આ કન્ડિશનમાં સમજો. આ ત્રણ ભાગ આપણે પાડી દીધા છે. એમાં પહેલા ભાગમાં એનોડ કોણ બને અને કેથોડ બને. જો અહીંથી ઉત્પન્ન થાય છે વોલ્ટેજ 1.1 વોલ્ટ. તમે અહીંથી જે એપ્લાય કરો છો એ 1.1 વોલ્ટ કરતા ઓછો, એટલે આનું પ્રભુત્વ વધારે છે, આનું પ્રભુત્વ ઓછું. તો આનો મતલબ એ થયો કે ડેનિયલ કોષમાં જે પ્રમાણે રિએક્શન થાય છે એ જ પ્રમાણે થતું રહેશે, આમાં કોઈ ચેન્જ આવશે નહીં. જે એનોડ છે એ એનોડ જ રહેશે, જે કેથોડ છે કેથોડ જ રહેશે. ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા, વિદ્યુત પ્રવાહની દિશા એ જ પ્રમાણે રહેશે, કારણ કે આ ઉત્પન્ન થતો વોલ્ટેજ વધારે છે, આપીએ છે એ વોલ્ટેજ ઓછો. અહીં તમે જે વોલ્ટેજ આપો ધ્યાન આપો, મેં બંનેમાં શું કર્યું છે, આ ભાગમાં થોડો ચેન્જ કર્યો. અહીં આવે છે એટલે કે વોલ્ટેજ આપણે ઓછો આપીએ છીએ, મિડલમાં છે જે વોલ્ટેજ એના જેટલો જ આપીએ છીએ, આ તરફ છે બતાવે છે વોલ્ટેજ એના કરતાં વધારે આપે છે. આવો ખાલી ચેન્જ કરેલું છે. અહીં એનોડ કોણ બનશે, તો જે Zn છે એ જ એનોડ બનશે. આ એનોડ, આ કેથોડ. તો અહીં અંદર એનોડ તરીકે કોણ બન્યું, Zn સોલિડ. કેથોડ તરીકે કોપરનો વિદ્યુત ધ્રુવ. ઓકે, હવે આપણે છે ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા. તો આપણે ડેનિયલ કોષમાં ભણેલા કે ઇલેક્ટ્રોન Zn થી કોપર તરફ જાય છે, એટલે ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા આ છે. તો અહીં લખીશું આપણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ. તો કઈ દિશામાં, Zn થી કોપર તરફ. ચલો ત્યાર પછી વિદ્યુત પ્રવાહની દિશા, વિદ્યુત પ્રવાહની દિશા અહીં લખી દઈશ ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા. ચલો આપણે ખબર છે કે વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનના વહનથી ઉલટી, તો ત્યાં હશે કોપર થી Zn તરફ. ચલો કોનું ઓક્સિડેશન થશે, કોનું રિડક્શન થશે, તો એનોડ જે છે એનું શું થાય, ઓક્સિડેશન. એટલે Zn નું અહીંયા આગળ શું થશે, ઓક્સિડેશન, અહીં રિડક્શન. રિડક્શનમાં ધ્યાન રાખીશું દ્રાવણમાં જે આયન છે એનું રિડક્શન થશે. ઓકે, તો આ વાત હવે એ છે કે દાખલા તરીકે અહીંથી ઉત્પન્ન થાય છે 1.1 વોલ્ટનો વિદ્યુત પ્રવાહ. આપણે એપ્લાય કરીએ છીએ 1.1 વોલ્ટ, એટલો જ એપ્લાય કરીએ છીએ, તો શું થશે, અહીંથી આ ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ તમે અંદરથી પસાર કરો છો બંને સરખા છે, તો કોષમાં કોઈ જ પ્રક્રિયા થશે નહીં, કોઈ રિએક્શન નહીં થાય, કોઈ ઇલેક્ટ્રોન ઉત્પન્ન નહીં થાય, કોઈ રિએક્શન જ નહીં થાય ટૂંકમાં, કારણ કે બંને જે વિરુદ્ધ વિદ્યુત પ્રવાહ છે એ સરખા છે. તો એમ કહી શકાય
કે અહીંયા કે કોષમાં કોઈ પ્રક્રિયા થતી નથી. એટલે ધ્યાન આપજો, કોઈ પ્રક્રિયાનો મતલબ નથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા કે નથી કોઈ વિદ્યુત પ્રવાહ પણ ઉત્પન્ન થતો. એટલે કે ઇલેક્ટ્રોન કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી. ઓકે, ક્લિયર થયું? હવે આપણે છે કે જો એના કરતા વધુ વોલ્ટેજ આપણે આપીએ તો શું થાય? અહીં ઉત્પન્ન થાય છે 1.1 વોલ્ટ, આપીએ છે એના કરતા વધુ, તો આનો મતલબ એ છે કે અહીંથી લાગતું વિદ્યુત પ્રવાહનું બળ વધારે છે, એટલે કોષમાં જે કોઈ પ્રક્રિયા થશે એ ટોટલ એના કરતા વિપરીત થશે. જે અહીં આગળ થયેલી છે એના કરતા ટોટલ વિપરીત થશે. તો અહીં એનોડ, એ પરિસ્થિતિમાં એનોડ કોણ બને? આવી જ્યારે પરિસ્થિતિ બનશે ને ત્યારે આ વિદ્યુત રાસાયણિક કોષ એક વિદ્યુત વિભાજન કોષમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે ટોટલી વિદ્યુત રાસાયણિક કોષથી વિપરીત. તો એનોડ અહીં આગળ કયો બની જશે? કોપર. એટલે અહીં આગળ થશે કોપરનું ઓક્સિડેશન. તો કેથોડ કોણ બનશે? કેથોડ બની જશે Zn. એટલે ત્યાં આગળ થશે રિડક્શન પ્રક્રિયા. તો ત્યાર પછી ઇલેક્ટ્રોનનો પ્રવાહની દિશા, ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા એ થઈ જશે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ કોપરથી Zn તરફ આવશે. કોપરથી Zn તરફ. ચલો, ત્યાર પછી વિદ્યુત પ્રવાહની દિશા, વિદ્યુત પ્રવાહની દિશા તો એ થશે જે એનાથી વિપરીત હોય ઇલેક્ટ્રોનના વહનથી, એટલે Zn થી કોપર. તો આ ત્રણ કન્ડિશનમાં હવે જે એનોડ બને એ ખવાય. તો અહીંયા તો સ્વાભાવિક વસ્તુ છે, Zn છે એ ખવાતો જશે. અહીંયા આગળ Zn ઋણ બીજભારિત અને કોપર ધન બીજભારિત. કારણ કે એનોડ જે છે એ ઋણ બીજભારિત હોય, કેથોડ ધન બીજભારિત. અહીં ટોટલ એનાથી વિપરીત બની જશે. આ જે Zn છે એ ધન બીજભારિત બનશે અને કોપર છે એ ઋણ બીજભારિત બની જશે. ટોટલ આનાથી વિપરીત. આ એક પ્રકારનું વિદ્યુત વિભાજન કોષમાં કન્વર્ટ થઈ જાય છે, જેની વાત આપણે છેલ્લે આવશે. ઓકે, તો આ પ્રશ્ન અને એનો આ સોલ્યુશન આપણે દર્શાવ્યું. હવે આને તમારા બુક્સની અંદર નોંધ કરી લો અને આનો સ્ક્રીનશોટ તમે પાડો. ચલો, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આવીએ છીએ. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને કોષ પોટેન્શિયલ, જેને EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એનું ગુજરાતી એવું પણ કહી શકાય વિદ્યુત ચાલક બળ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, કોષ પોટેન્શિયલ, એને આપણે E સેલ પણ કહી શકીએ. એટલે શું અને આ EMF ની ગણતરી માટેનું સૂત્ર જાણો. પહેલી વાત કરીશું આપણે આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, આપણે જે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ છે એમાં જે વિદ્યુત ધ્રુવ લઈએ છીએ એ દરેક વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના મૂલ્યો હોય છે. મેં એક એક્ઝામ્પલમાં પણ તમને ઉદાહરણ આપ્યું હતું કે Zn વિદ્યુત ધ્રુવ છે એનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે.
લખેલું. તો આ જે વોલ્ટેજ છે દરેક વિદ્યુત ધ્રુવનો, એ વોલ્ટેજ વાસ્તવમાં શું છે? તો આપણે જે વિદ્યુત રાસાયણિક કોષ બનાવ્યો, તો એમાં જુઓ ગેલ્વેન જે રેડિયલ કોષની આપણે વાત કરેલી, એમાં રેડિયલ કોષમાં Zn ને આપણે કયા દ્રાવણમાં રાખેલો? ZnSO4. અને કોપરને આપણે કયા દ્રાવણમાં રાખેલા? CuSO4 ના દ્રાવણમાં. તો અહીંયા આ જે વિદ્યુત ધ્રુવ અને આ દ્રાવણ વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય છે, એ પોટેન્શિયલના તફાવતને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખે છે. તો એની વ્યાખ્યા આપણે આ રીતે લખી શકીએ: અર્ધકોષમાં વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વચ્ચે ઉત્પન્ન થતા પોટેન્શિયલના તફાવતને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. તો આ વસ્તુ ધ્યાન રાખો. આપણે જે વિદ્યુત રાસાયણિક કોષ બનાવ્યો, એમાં ZnSO4 એક અર્ધકોષ કહેવાશે, એક અર્ધકોષ, આ બીજો અર્ધકોષ. તો કોઈ પણ અર્ધકોષ લો, એમાં જે વિદ્યુત ધ્રુવ છે અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે, આ બંને વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત દ્રાવણમાં ઉત્પન્ન, કારણ કે એમાં પણ ધન અને ઋણાયનો તો છે, Zn + છે, SO4 - 2, બંને વચ્ચે વિદ્યુત પોટેન્શિયલનો તફાવત પણ ઉત્પન્ન થશે. તો એ વિદ્યુત પોટેન્શિયલનો જે તફાવત છે એને આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. હવે નોર્મલી દરેક વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ તો આપણને EM શ્રેણીમાં આપેલા છે, કોષ્ટકમાં આપેલા છે. મેઇન વાત આપણે આવે છે કોષ પોટેન્શિયલ. આપણી મુખ્ય વાત આવે છે કોષ પોટેન્શિયલ. હવે કોષ પોટેન્શિયલને એક તો EMF તરીકે પણ ઓળખે છે, અથવા એને E સેલ પણ કહે છે. નોર્મલી આપણે આનાથી મોટે ભાગે ઓળખીએ છીએ, પણ જ્યાં શબ્દ આવે કે તેનો EMF આ છે, તો EMF પણ એ E સેલ જ છે. એ દરેક વિદ્યુત ધ્રુવના પણ EMF અલગ અલગ હોય છે, કોષના પણ EMF એટલે કે E સેલ જુદા જુદા હોય છે. ઓકે, હવે આ જે E સેલ છે, કોષ પોટેન્શિયલ, એ તો આપણને ક્યાંથી મળે? તો આ બંને ધ્રુવોને તમે અહીંયા જે પોટેન્શિયોમીટર કે વોલ્ટમીટર સાધન જોડો છો, એના આધારે તમને એનો કોષ પોટેન્શિયલ મળે છે. એટલે કે EMF E સેલ આપણને અહીં વોલ્ટમીટર અને પોટેન્શિયોમીટર સાધનથી મળશે. તો આપણે કે આ વોલ્ટેજ જે ઉત્પન્ન થયો, રેડિયલ કોષમાં કેટલો વોલ્ટેજ ઉત્પન્ન થયો? 1.1 વોલ્ટ. તો એ વોલ્ટેજ ખરેખર કેમ 1.1 વોલ્ટ આવ્યો? તો અહીં જે બે વિદ્યુત ધ્રુવો છે, આ બંને વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે. આ મૂલ્ય જે આપણને પ્રાપ્ત થશે એ આ બંને વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે. તેની વ્યાખ્યા લખીએ તો આપણે આ રીતે લખી શકીએ કે વિદ્યુત રાસાયણિક કોષમાં બે અર્ધકોષના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના તફાવતને પણ કયા? તો રિડક્શન. આપણે ધ્યાન આપજો, IUPAC પદ્ધતિ પ્રમાણે અને SI પદ્ધતિ પ્રમાણે રિડક્શન પોટેન્શિયલને આપણે ધ્યાનમાં લઈએ. આ જ વ્યાખ્યા ઓક્સિડેશન પોટેન્શિયલ ઉપરથી પણ લખી શકાય છે કે બંને વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલનો તફાવત. એ જ પ્રમાણે બંને વિદ્યુત ધ્રુવોના ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત. તો એને આપણે શું કહીશું? કોષ પોટેન્શિયલ. તો એની જો વ્યાખ્યાને આપણે ડિફાઇન કરીએ તો આપણે એને આ પ્રમાણે લખીશું: વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત
રાસાયણિક કોષમાં બે અર્ધ કોષ ના વિદ્યુત ધ્રુવ બે અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ ના તફાવતને EMF અથવા E સેલ કહે છે. હવે જુઓ, E સેલ બિન પ્રમાણિત કોષ માટે, E નોટ સેલ પ્રમાણિત કોષ માટે. એટલે આપણે આને હવે અહીં આગળ આનું સૂત્ર આપણે ડિફાઇન કરવાનું છે કે E સેલ બરાબર શું થશે. તો E સેલ ઇઝ ઇક્વલ ટુ, હવે જો બંને વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલનો તફાવત કરવાનો છે. તો હવે વિચારો કે આમાં કોનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હશે. આ વિદ્યુત ધ્રુવોમાં કોનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હશે. તો આપણે કહીશું જેનું રિડક્શન થતું હશે તે રિડક્શન અહીં કોનું થાય છે, કોપરનું. આનો મતલબ કે આ જે કેથોડ અર્ધકોષ છે એનો રિડક્શન પોટેન્શિયલ વધારે. તો આપણે વધારેમાંથી ઓછો બાદ કરવો, કારણ કે કોઈ દિવસ કોષ પોટેન્શિયલ ઋણ મળે ખરો. વોલ્ટેજ તો અંદરથી ઉત્પન્ન થવાનો છે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાનો છે. તો એ મૂલ્ય કદાપી ઋણ હોય ખરો. આપણે કહીશું ના. તો આ મતલબ કે આ મૂલ્ય ધન ક્યારે મળે, તો વધારે મૂલ્યમાંથી ઓછું મૂલ્ય બાદ કરીશું ત્યારે. હવે આ જે અર્ધકોષ છે એનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય, આનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય. તો જે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ છે એમાંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ બાદ કરીશું. તો E સેલ બરાબર સૂત્ર થશે આપણું E. હવે રિડક્શન પોટેન્શિયલ RED કોનો, તો કેથોડ. તો અહીં કૌંસમાં લખીશું કેથોડ. આને કહેવાય કેથોડનો રિડક્શન પોટેન્શિયલ. એમાંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ બાદ કરીશું. એનોડનો રિડક્શન પોટેન્શિયલ. તો આપણું એક સૂત્ર થયું. પણ આ સૂત્ર છે એ બિન પ્રમાણિત કોષ માટે છે. પણ જો કોષ પ્રમાણિત હોય તો હવે આપણી મેઇન વાત એના ઉપર આવે છે. પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો E નોટ સેલ. હવે એના માટેનું સૂત્ર છે પ્રમાણિત હોય તો આપણે E નોટ સેલ is equal to E નોટ reduction potential of cathode. આને આપણે કેથોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કહીશું માઈનસ E નોટ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. આ એના એનોડનો રિડક્શન પોટેન્શિયલ, બંનેનો ડિફરન્સ લખીશું. ઓકે. હવે બીજું હવે વાત છે ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો સૂત્ર કયું બને. તો ધ્યાન આપજો, કોઈ પણ વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને પ્રમાણિત ઓક્સિડેશન
પોટેન્શિયલ ના મૂલ્યો સમાન હોય છે, સમાન હોય છે, પરંતુ તેમના ચિહ્નો વિરુદ્ધ હોય છે। આનો મતલબ એ થયો કે દાખલા તરીકે કેથોડનો જે E naught reduction potential of cathode, तो આ કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ પણ એના જેટલો જ થશે। E naught ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ બંનેના સરખા થાય પણ ચિહ્નો જુદા જુદા થશે। આ પ્લસ હોય તો આ શું થશે માઈનસ। એ જ પ્રમાણે એનોડનો રિડક્શન પોટેન્શિયલ E naught ReD of anode, तो એનો જે ઓક્સિડેશન પોટેન્શિયલ છે એનો ચિહ્ન જુદું હશે। E naught ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ। હવે આ બંને મૂલ્યોને તમે આ સૂત્રમાં એપ્લાય કરો તો આપણને જે સૂત્ર મળશે એ આ પ્રકારનું છે। E naught cell is equal to E naught oxidation potential of anode minus E naught oxidation potential of cathode। तो जो आ બંને વચ્ચે આ એક સામાન્ય ડિફરન્સ આવશે। અહીં આપણે રિડક્શન પોટેન્શિયલ ઉપરથી તમારે ગણવું છે તો કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનું રિડક્શન પોટેન્શિયલ બહાર કાઢીશું। જો તમારે ઓક્સિડેશન પોટેન્શિયલ ઉપરથી ગણવું છે તો એનોડના ઓક્સિડેશન પોટેન્શિયલ ઉપરથી કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ બહાર કાઢવો પડે। તો આ રીતે આપણે નોર્મલી હંમેશા આ રિડક્શન પોટેન્શિયલ ઉપરથી જ આપણે ગણતરી કરીશું અને એનો E naught સેલ આપણે શોધીશું। તો આના પછી આપણે આના એક્ઝામ્પલ ઉપર આવીએ છીએ કે કેવી રીતે આપણે E naught સેલ આપણે શોધી શકીએ। ઓકે, લખી દો ને। ચલો હવે આપણે કોષ પોટેન્શિયલ શોધવા માટે એક એક્ઝામ્પલ છે। આપણે લિનિયર કોષની જ વાત કરેલી છે તો કેવી રીતે આના આધારે E naught સેલ આપણે શોધી શકાય। તો આના સોલ્યુશન ઉપર આવીએ। જો પહેલી વસ્તુ તમને જે વિદ્યુતધ્રુવો આપેલા છે એ બંને વિદ્યુતધ્રુવોના રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ લખેલા છે કે નહીં પહેલા ચેક કરો। અહીં જો Zn માં +2 માંથી 0 એટલે ઓક્સિડેશન આ ઘટે એટલે રિડક્શન થાય તો આ એનો રિડક્શન પોટેન્શિયલ છે। તો આ તો બરોબર છે। ચલો કે E naught બરાબર Zn + 2 Zn is equal to -0.76 વોલ્ટ। આ કોપરનો રિડક્શન પોટેન્શિયલ લખેલો છે। અહીં 0 માંથી +2 થાય છે, ઓક્સિડેશન આ વધે છે, એનો મતલબ કે આ તો ઓક્સિડેશન પોટેન્શિયલ લખ્યો તો એને આપણે રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરી દઈશું। E naught Cu + 2/Cu। અહીં આપણે એને ઉલટાવીને લખવાનું। અહીં સુધી જેનું મૂલ્ય એનું એ રહેશે, ચિહ્ન બદલાશે તો આ જે -0.34 છે એની જગ્યાએ આવશે +0.34 વોલ્ટ। હવે આપણે જે સૂત્ર છે E naught સેલ શોધવા માટેનું E naught સેલ બરાબર E naught રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ। હવે બીજી વસ્તુ આપણે એ પણ જોડે ધ્યાન રાખીશું
minus E naught reduction potential of N1. હવે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ કેથોડ કયો બનશે આમાંથી જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ તે કેથોડ કોનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે કોપરનો એટલે આ કેથોડ બનશે આ એનોડ બનશે એ પણ નક્કી કરવાનું રહેશે હવે જુઓ તમે આ સૂત્ર લખો અને સીધી વેલ્યુ લખશો તો પણ ચાલે છે પણ હું એક સ્ટેપ જરા અંદર ઉમેરું છું અહીંયા તો મૂલ્ય લખું છું E naught Cu plus 2 oblique Cu minus E naught Zn plus 2 oblique Zn જો ઘણા વિદ્યાર્થીઓ એ લખવામાં ભૂલ કરતા હોય છે તો આપણે આ લખીને સીધી વેલ્યુ લખશો તો પણ એક્ઝામ્પલમાં ચાલશે ચલો હવે કોપરનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે 0.34 માઈનસ Zn નો કેટલો છે -0.76 તો is equal to 0.34 plus 0.76 તો આ જવાબ આવશે 1.10 આનો એકમ રહેશે વોટ આ થયો E naught સેલ આ જે છે કે ડેનિયલ કોસ્ટની વાત હતી તો આગળ આપણે ડેનિયલ કોસ્ટનો વોલ્ટેજ જે લખી દેતા હતા સીધો 1.10 વોલ્ટ એ વાસ્તવમાં આ રીતે આવે છે અને આ જે બંને વિદ્યુત ધ્રુવો છે એના રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે આ જે પ્રમાણિત E naught સેલ છે એ બંને વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે ઓકે ક્લિયર થયું તો આ એક્ઝામ્પલ ગણી લો આ સિવાય આપણે જે હવે એક્ઝામ્પલની વાત કરીશું તેમાં બધી વાતો આવશે E naught સેલ પણ શોધવાનો આવશે પ્રક્રિયા સમીકરણો પણ લખવાના આવશે બરોબર તો અને સાંકેતિક નિરૂપણ આ ત્રણ બાબતો અંદર આવી જવાય એ પ્રકારનો આપણે એક્ઝામ્પલ આના પછી કરીશું ચલો આપણે એક એક્ઝામ્પલ ગણ્યું જેમાં પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ આપણે શોધ્યો હવે બીજો એક્ઝામ્પલ લઈએ છે એમાં 298 કેલ્વિન તાપમાને નીચે આ એક કોષ આપ્યો છે એનું સાંકેતિક નિરૂપણ કરેલું છે આપેલા કોષનો પોટેન્શિયલ તમને આપી દેવામાં આવ્યો છે જે E naught સેલ કહેવાશે પ્રમાણિત છે માટે 1 મોલર 298 કેલ્વિન એટલે પ્રમાણિત અને કોપર અર્ધ કોષનો તમને રિડક્શન પોટેન્શિયલ શોધવાનો છે અને પ્રક્રિયા સમીકરણ લખવાના પહેલા આપણે કોષ પોટેન્શિયલ શોધી લઈએ પછી પ્રક્રિયા સમીકરણ લખીએ તો પહેલી વસ્તુ કે આપણું જે સૂત્ર છે કે E naught cell is equal to E naught reduction potential of cathode minus E naught reduction potential of anode. હવે આપણને સાંકેતિક નિરૂપણમાં તો ખબર છે કે આ કેથોડ છે આ એનોડ છે હવે એને જો સાંકેતિક નિરૂપણના આધારે લખીએ તો E naught ચલો કેથોડમાં રિડક્શન પોટેન્શિયલ માટે Cu plus 2 oblique Cu minus E naught અહીં કેવી રીતે લખાશે H plus oblique 1/2 H2 ધ્યાન આપજો અહીં એક હાઇડ્રોજન લખ્યો છે એટલે મેં 1/2 કરેલું છે અહીં તમે 2H plus લખો તો અહીં H2 લખી શકાય બરાબર આમાં ખાસ કંઈ ઘણી જગ્યાએ પરીક્ષામાં પ્રશ્ન પૂછે ત્યારે H plus અને અહીં H2 ખાલી લખેલા હોય છે ચાલી શકે ચલો હવે મૂલ્યો લખીએ પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલો આપ્યો છે 0.34 વોલ્ટ કોપરનો રિડક્શન પોટેન્શિયલ આપણે શોધવો છે E naught Cu plus 2 oblique Cu minus હવે આ હાઇડ્રોજન પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એનો પ્રમાણિત ઓક્સિડેશન કે રિડક્શન પોટેન્શિયલ કેટલો હોય છે 0.0 વોલ્ટ એટલે તો આપેલો હોય નહીં તો એને સીધું લખીશું આપણે 0.0
0. Therefore, E naught Cu plus 2 oblique Cu is equal to, ચલો તો આનો મતલબ એ થયો કે I is equal to આ થશે, તો એ મૂલ્ય આવે છે પ્લસ 0.34 વોલ્ટ. તો આ આવ્યો કોપર અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. હવે ધારો કે તમને રિડક્શન પોટેન્શિયલની જગ્યાએ ઓક્સિડેશન પોટેન્શિયલ પૂછે, અહીં એવું લખ્યું દાખલા તરીકે કે ઓક્સિડેશન પોટેન્શિયલ શોધો, તો શું કરીશું? તો નીચે ખાલી આપણે એ એક્સ્ટ્રામાં લખીએ છે કોપરનું પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. આ પૂછ્યું હોય તો જ લખવું, બાકી ન લખવું. આના કરતા સાંકેતિક નિરૂપણ જો કરીએ તો આ પ્રમાણે થશે E naught Cu oblique Cu plus 2. ચલો કેટલું મૂલ્ય મળશે? એના કરતા ઉલટું, એટલે માઇનસ 0.34 વોલ્ટ. ઓકે, આ પ્લસ છે, પેલો આવશે માઇનસ. હવે સમીકરણની વાત કરીએ. તમારે નીચે લખવાનું પ્રક્રિયા સમીકરણો. હવે સાંકેતિક નિરૂપણ ઉપરથી પ્રક્રિયા સમીકરણ કેવી રીતે લખવું એની શોર્ટકટ રીત પણ છે. જો સમજી લઈએ તો સૌથી વધારે અનુકૂળ પડશે આપણને. પહેલા જો સાંકેતિક નિરૂપણમાં પ્લસ વાળા આયનો લખેલા છે ને, બંને બાજુ પ્લસ વાળા આયનો હોવા જોઈએ, બરાબર? તો શું કરવાનું? તમારે આમાંથી આ બનતું સમીકરણ એનોડ ઉપર લખવાનું, કેથોડ ઉપર આમાંથી આ બનતું સમીકરણ લખવાનું. જો અહીં પ્લસ વાળા હોય તો આપણી દિશા રહેશે આમાંથી આ, આમાંથી આ. પણ જો માઇનસ હોય ને, ધારો કે અહીં માઇનસ છે, તો હું એનોડ ઉપર આમાંથી આ બનતું લખીશ. એક શોર્ટકટ રીતની વાત આવશે. ચલો હવે એનોડ ઉપરનું પ્રક્રિયા સમીકરણ. હવે એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે તો એને ઓક્સિડેશન હાફ રિએક્શન OHR પણ કહી શકાય. ઓક્સિડેશન હાફ રિએક્શન. તો અહીં આગળ જુઓ પ્લસ એટલે હું લખી H2 માંથી H પ્લસ બનતું સમીકરણ દર્શાવીશ. H2 માંથી H પ્લસ બનતું સમીકરણ હું એનોડ ઉપર લખીશ. તો અહીં લખીએ છીએ H2 એક બાર સામે H પ્લસ. હવે ધ્યાન આપીશું, નોર્મલી અહીં 2 ઇલેક્ટ્રોનની જરૂર પડશે, એટલે હું અહીં આગળ 2 ઇલેક્ટ્રોનના સંદર્ભમાં સમીકરણ લખું તો H2 gives 2H plus 2 ઇલેક્ટ્રોન. તો આપણે શું કર્યું? H2 માંથી H પ્લસ એટલે H2 નું ઓક્સિડેશન થયું, H પ્લસ બન્યો. હવે આવીએ છે કેથોડ ઉપર. કેથોડ જેને રિડક્શન હાફ રિએક્શન કહીએ છીએ. ચલો એમાં આમાંથી આ બનતું સમીકરણ લખીશું, એટલે Cu plus 2 1 મોલર, 2 ઇલેક્ટ્રોન અહીં વપરાશે, પ્લસ 2 ઇલેક્ટ્રોન gives Cu સોલિડ. ચલો હવે બંનેનો સરવાળો કરીએ તો આપણને કુલ પ્રક્રિયા સમીકરણ મળે. કુલ પ્રક્રિયા સમીકરણ. હવે સરવાળો ધ્યાન આપજો, અહીં તમે પ્રતિવર્તી તીર પણ આપી શકો અને સિંગલ તીર પણ દર્શાવી શકો, એમાં કોઈ પ્રોબ્લેમ હોતો નથી, કારણ કે આ પ્રતિવર્તી રિએક્શનો પણ હોય છે. હવે બંનેનો જ્યારે સરવાળો કરવો હોય ત્યારે બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવી પડે. હવે અહીં ઓલરેડી બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે, ન હોય તો એ સમીકરણને યોગ્ય સહગુણાંક વડે ગુણી દેવું. ચલો હવે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે
ચલો હવે અહીં આગળ સમીકરણની ડાબી બાજુના પદોને ડાબી બાજુ લખીશું તો કુલ પ્રક્રિયા સમીકરણ બનશે H2 1 બાર પ્લસ Cu પ્લસ 2 1 molar gives 2H plus 1 molar plus Cu solid. ઓકે, તો આ આપણો એક્ઝામ્પલ નું સોલ્યુશન થયું. હવે હું એક બીજો જે એક્ઝામ્પલ લખું છું એ તમારી જાતે હોમવર્કમાં તમારે ગણવાનો રહેશે. ઓકે, ચલો હવે જો આ તમારે હોમવર્કમાં તમારે ગણવાનું છે. હોમવર્ક રકમ તમને આપેલી છે, કોષ પોટેન્શિયલ આપી દીધેલો છે, મેગ્નેશિયમ અર્ધકોષનો તમારે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ શોધવું. બરોબર, ઓક્સિડેશન પોટેન્શિયલ પ્રક્રિયા સમીકરણ પણ લખવાના છે. મેં આનો આન્સર કેટલો આવશે ઓક્સિડેશન પોટેન્શિયલ એ લખેલું છે. ઓકે, તો ચેક કરી લઉં કે જવાબ આવે છે કે નહીં. સમીકરણમાં શું કરીશું, હિન્ટ આપી દઉં. એનોડ ઉપર પ્લસ વાળા છે પહેલા ચેક કરી લો, એટલે આમાંથી આ બનતું સમીકરણ લખીશું. કેથોડ ઉપર H+ માંથી H2 બનતું સમીકરણ લખો. ક્લિયર? ઓકે, તો આ આજનું કામ આપણું જે છે અહીંયા આગળ પૂરું થાય છે. ઓકે, આ બધું જ તમારે તૈયાર કરી દો. જરૂરી વિગતો છે તમારા ચોપડાની અંદર લખી દો. એક્ઝામ્પલ ને 2-3 વખત ગણી લો કે જેથી આપણને આગળના જે પ્રશ્નો કે એક્ઝામ્પલ છે સરળતાથી આપણે ગણી શકીએ. ઓકે.